અલ્યા હું શું કહું છું જે દનથી પૈણીને લઈને આવ્યો તે દનથી આજ સુધી તો ખબર નહીં પડી કે હું કહેવા માંગે. એ અલ્યા ટોન્ટ મારવાનું બંધ કરો ને આપણા ચિંટુડાનું કોક વિચારો. એટલે હું વિચારવાનું છે? અલ્યા પેલા મોટા કાનાડી હલકાડી નહીં હારી હલકી એના છોકરાને તો કોઈ ભૂંડ્યું હાલવા તૈયાર નતું. મેં હાલના સ્ટેટસ જોયું એને પેલી કાળી જોડે નક્કી કરી નાખી. તેમાં હું સારું થયું થઈ ગયું આખા ગામમાં ખોટાની જેમ રખતું હતું તે સારું થયું લંગર્યું લટકાઈ. અલ્યા મુયા જમ બીજાના લંગરિયામાં ખુશ થયા કરતા તારા છોકરાનું ચોક લંગર્યું લટકાય 25 થયો 25. તેમાં હું હું પોતે 30 વર્ષે પૈણ્યો છું તો એમાં કરમો તો પથરા પડ્યા જોતી નહીં તું. ના હું કહેવા માંગો છો એટલે એ તો મારા વેટ કરવાની લખી હતી એટલે હું તમને મને નકર અત્યાર સુધી ઓઢાઈ કુટાઈ મર્યા હોત ને આખા ગામમાં આખલાની જેમ રખડતા હોત. એ ચાલો પણ આખલો ઉભો થઈ ગયો છે એ ના ચાલે. જાતો તે જા મુआ જમ જા રખડવા. હવે તારે એ જ બાકી રહી ગયું હતું એ પૂરું કરી દે. છોકરાને પરણાવવાનું તો ચોઈ રહ્યું હવે તો ન પરણવું પડ્યું છે. એ ચાલુ કરીશ તો થોડી વારમાં ભાઈઓની એન્ટ્રી પાકી. તમે ચમ મારા ભાઈઓના હગા પાછળ ખઈ ખપી પડી ગયા છો. હવે મારે શું કરવા બોલાવવા પડે મારા ભાઈઓને હું એકલી જ કાપીશું તો હું મારા ભાઈઓના મારા હગાવાળાને બોલાવશું કા ગયડાને હગો છે ને પરણવું પડ્યું છે અને કહી દઉં છું મારા છોકરાને પરણાવજો પહેલા આનું લંગોરી